જઈએ ભાઈઓ બલેનોનો ટ્રાયલ મારવા માટે. ભીડભાડ હોય ને ભાઈ સવારમાં જોતા રહેવું પડે આજુબાજુ. ઉડાડો બીજું કોઈ ગાડી તો રોકેટ છે ભાઈ, રોકેટ. ગાડીમાં કઈ ઘટે નહીં ભાઈ. કિલોમીટર 71,000 ગેરંટેડ છે. હા એટલે પકડી લીધી અત્યારે. આ ઇકો વાળા ભાઈ અમારા આગળ ઉભા છે ને, દબાવાય એવું નહીં ભાઈ. ગાડી મસ્ત છે ભાઈ. સસ્પેન્શન એકદમ રેડી છે. અવાજ બવાજ કોઈ બી જાતનો છે નહીં ગાડીની અંદર. ખટર પટર કશું જ નહીં. બાકી ગાડીની કન્ડિશન 0 0 0 0 એટલે 0. હાય હાય, બ્રેક તો જોરદાર છે ભાઈ. આજે આમ પગ પણ ચોટી જાય ગાડી. અમારા ઇકો વાળા ભાઈ આગળ આવી ગયા છે. હેલો ડ્રાઈવર બહુ થઈ ગયું છે મિત્રો. આટલામાં ગાડીની માહિતી આપણને સંપૂર્ણ મળી ગઈ છે ભાઈ. ગાડીની કુંડળી આપણે ખોલી નાખી છે. હવે આપણે અહીંથી મારશું યુટર્ન અને ગાડી બહારથી જોઈશું ભાઈ. શું કે ભાઈબંધ, ગુડ મોર્નિંગ. આપણે છીએ હાલ એસટી મોટરલેન્ડ એટલે કે મારી ઓફિસે, અને સવારમાં ફરી એકવાર મળી રહ્યા છીએ આપણે. અને તમારા માટે હું સવારમાં દર વખતે કંઈક લઈને આવું છું, એવી જ રીતે આજે બી કંઈક લઈને આવ્યો છું. તો 2 લાઈનો થઈ જાય. अलग ही इज्जत होती है चाय में इलायची की, अलग ही इज्जत होती है चाय में इलायची की, वो हर किसी के लिए नहीं डाली जाती. એવી જ રીતે મારા ભાઈઓ, તમારા માટે બી આપણા દિલમાં ખરેખર કંઈક એવી ઇજ્જત છે અલગ. એટલે હું તમારા માટે દર વખતે કંઈક સારી ગાડીઓને મારા દ્રષ્ટિકોણથી જોઈને અને મારા એક્સપિરિયન્સથી જોઈને તમને બતાવતો હોઉં છું. મતલબ કે તમારે ગાડી જોવાની જરૂર હોતી નથી. વિડીયોની અંદર તમે જે કન્ડિશનની અંદર ગાડી જુઓ છો, હકીકતે તમને અહીંયા એ જ કન્ડિશનની અંદર ગાડી મળશે. અને ગાડી જે વસ્તુ કીધું એન્જિન કંપની ફિટેડ, તો ગાડીનું એન્જિન કંપની ફિટેડ જ મળશે. અને ગાડીના કિલોમીટર જેન્યુન, તો ભાઈ ગાડીના કિલોમીટર જેન્યુન જ મળશે. એની અંદર કોઈ બી જાતનું આગુ બાજુ કે કોઈ બી અંદર એડ કરેલા મરચાં અને મસાલા નાખતા નથી. એકદમ પ્યોરિટી વાળી વસ્તુ આપીએ છીએ. તો મળીએ ભાઈ ગાડી જોડે જઈને. આજે તમારા માટે ડીઝલની અંદર બહુ જોરદાર ગાડી લઈને આવ્યો છું. એકદમ જોરદાર. જોઈ લેજો ભાઈઓ ગાડી. અને ગણતરી બેસતી હોય ને તો ભાઈઓ ખરીદી કરી જ લેજો. ગાડી જતી ના કરતા. ખરેખર ડીઝલની અંદર ગાડીનું પરફોર્મન્સ લાજવાબ છે. એક જ ટ્રાયલ માર્યો, અડધો ટ્રાયલ માર્યો, ગાડી રિટર્ન લઈ લીધી છે ભાઈ આજે. ચલો મળીએ ત્યારે ગાડી જોડે જઈને. પહોંચી ગયા છીએ ભાઈ ગાડી જોડે. મારુતિ સુઝુકીની બલેનો ગાડી તમને દેખાય છે. ફૂલ્લી મોડિફાઈડ કરેલી ગાડી છે ભાઈ. ગાડીના નંબરની ચર્ચા કરીએ. 9/18/20 આહા, ટોટલ બહુ જ સરસ છે. 4 બાજુથી ફરીને ગાડી જોઈ લઈએ ભાઈ. કસ્ટમરે ગાડીની અંદર ભક્કમમાં ખર્ચો, બેકવીલ બધું જ લાગેલું છે ભાઈ. ગાડીની અંદર પડદા આહા, ગાડીમાં કંઈ ઘટે એવું જ નહીં ભાઈ. 4 બાજુથી ગાડી જોઈ લઈએ ભાઈ. બલેનો ગાડી ડીઝલની અંદર મળશે. GJ6 પાસિંગની અંદર છે. ગાડી બહુ સરસ કન્ડિશનની અંદર દેખાઈ રહી છે. કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ હાલ છે નહીં કે તમને મળશે નહીં. ગાડીની અંદર પાર્ટીએ ખર્ચો ભાઈ ખૂબ ભક્કમમાં કરેલો છે. આહા, કેલિપર કલર કરેલા છે. બહુ જ સરસ ગાડી લાગી રહી છે ભાઈઓ. મોડિફાઈ કરેલી, પાછળ સ્પોઇલર લાગેલું છે, આગળ બલેનો એક્સ્ટ્રા લગાવેલું છે. આહા, સિમ્બોલ લગાવ્યો છે. આહા, ગાડીમાં કંઈ ઘટે નહીં ભાઈઓ. ગાડીમાં કાંઈ ઘટે નહીં. ગાડીની દર્શન કરશું ભાઈ આપણે. અંદર જતા પહેલા ચાવીના બંને ચાવી કંપનીની ઓરિજિનલ આપણી સામે અવેલેબલ છે. દરવાજો ખોલશું, અંદર જોઈ લઈશું. ગાડીની અંદર ભાઈ કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી આ રીતે પડદા અહીંયા લગાવેલા છે. આપણને પડદાનો યુઝ કરવો હોય તો વાપરવા મળી જશે. બાકી દરવાજાની ટ્રીમ નોર્મલી તમને જે રીતે આવે છે બલેનોની અંદર એ જ રીતે મળશે. 4 પાવર વિન્ડોના બટન મળી જશે. સેન્ટ્રલ લોક માટે બટન અને મિરર અંદરથી ઓપન અને બંધ કરવા માટેનું એક્સ્ટ્રા બટન મળશે. ગાડી ભાઈ પુસ્ટાર્ટ મોડની અંદર છે એટલે તમને અહીંયા પુસ્ટાર્ટનો સિમ્બોલ મળી જશે. બાકી ઇન્ટિરિયરની ચર્ચા કરીએ તો ગાડીનું ઇન્ટિરિયર ખરેખર બહુ સરસ લાજવાબ દેખાઈ રહ્યું છે. એકદમ સચવાયેલી ગાડી છે. કિલોમીટર જેન્યુન છે ગાડીના. ગાડીની અંદર કંઈ ઘટે એવું છે નહીં ભાઈ. સ્ટીયરિંગની અંદર તમને આ રીતે કંટ્રોલ મળી જાય છે. ગાડીનો એકવાર સેલ મારશું આપણે. ગાડી કમ્પ્લીટ કન્ડિશનની અંદર વર્કિંગ છે. મેન્યુઅલ મોડની અંદર ગાડી છે. ગાડીના ગિયરની કન્ડિશન બહુ જ સારી છે. કોઈ બી જગ્યાએ ઘસારો છે ને. ઓટો ક્લાઇમેટ એસી તમને અહીંથી મળી જાય છે. એન્ડ્રોઈડ ટેપ લાગેલું છે. એસીની કન્ડિશન ખરેખર બહુ સારી છે. પવન બહુ જ સરસ ઠંડો આવી રહ્યો છે. અને મેઇન વસ્તુ ભાઈ ગણપતિ બાપ્પા વિરાજમાન છે અહીંયા આગળ. ગાડીમાં કાંઈ ઘટે નહીં ભાઈ. પાછળથી એકવાર ચર્ચા કરી લઈએ ભાઈ ગાડીની. સીટોની કન્ડિશન સારી છે ગાડીની અંદર. સીટો તમને હાલ કંઈક આ રીતે દેખાઈ રહી છે. બહુ સરસ કન્ડિશનની અંદર સીટો છે. બધી જ વસ્તુ પ્રોપર વર્કિંગની અંદર છે. કોઈ બી વસ્તુ આગીબાજી મને દેખાતી નથી મિત્રો. પાછળની ટ્રીમો એકદમ રેડી કન્ડિશનની અંદર છે. સીટોની કન્ડિશન બી એકદમ ઓકે છે. પાછળ બેસવા માટે વ્યવસ્થિત સીટો આપેલી છે. સ્પેસ બી અહીંયા તમને કમ્ફર્ટેબલી મળી જાય છે.
ડેકીની ચર્ચા કરી લઈએ એકવાર મિત્રો. ડીઝલની અંદર એટલે તમે ડેકીનો પૂરેપૂરો સ્પેસ વાપરવા માટે મળશે. ડીઝલની અંદર સીએનજી થાય નહીં એટલા માટે સારામાં સારી વસ્તુ છે ભાઈ. હા પાછળનું ટાયર ભાઈ નવું પડીકા પેક ટાયર છે, કોઈ ચિંતા કરવાની નહીં. સ્પેર વ્હીલ એકદમ ઓકે કન્ડિશનની અંદર છે. આપણે જઈશું આગળ અને બોનેટને એકવાર દર્શન કરી લઈશું ભાઈ. ગાડીનું હૃદય એકવાર જોઈ લઈએ અને પછી બાકીની ચર્ચા આપણે આરામ કરશું તમારી સામે આવીને. પૂરેપૂરી ડિટેલ અને ગાડીની મેઇન વસ્તુ ભાવતાલની ચર્ચા આપણે તમારી સામે આવીને કરશું. ત્યાં સુધી એકવાર એન્જિનના દર્શન કરી લઈએ મિત્રો. ગાડીનું બોનેટ ઓરિજિનલ કન્ડિશનની અંદર છે, મતલબ ગાડી કોઈ જગ્યાએ એક્સિડન્ટ છે નહીં ભાઈ. કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ મને દેખાતી નથી. બેટરીની કન્ડિશન સારી છે, એન્જિનની કન્ડિશન સારી છે. કંપની ફિટેડની અંદર એન્જિન છે, કોઈ બી જગ્યાએ ખુલેલું બુલેલું દેખાતું નહીં. પાવર પિકઅપની જવાબદારી ભાઈ મારા ઉપર છોડી દેજો. મેં ટ્રાયલ મારી લીધો છે, બાકી તમારે જોવાની જરૂર પડશે નહીં, કેમ કે તમારા વતી જ હું ગાડી જોતો હોઉં છું દર વખતે. આવીએ તમારી સામે અને બાકીની ચર્ચા આરંભ કરીએ મિત્રો. 2018ના મોડલની અંદર સેકન્ડ ઓનર ગાડી, ઇન્સ્યોરન્સ ચાલુ, 71,000 કિલોમીટર ફરેલી, બહુ જ સરસ ગાડી છે ભાઈ. ડીઝલની અંદર ગાડી ખરેખર જતી કરવા જેવી નહીં ભાઈ. ટ્રાયલ માર્યો, એક નંબર ગાડી છે. હવે તમારે ભાવતાલની ચર્ચાની અંદર જો ગણતરી બેસતી હોય તો એક જ કિંમત કહી દઉં છું. કિંમતની અંદર 4,90,000 રૂપિયાની અંદર ફાઇનલ આપી દેવાની થાય છે ભાઈ. ગણતરી બેસતી હોય તો નંબર આપેલો છે, ફોન કરી દેજો. મળીએ ત્યારે મિત્રો નવા વિડીયોની અંદર કંઈક નવું પાછો તમારા માટે ગોતતો આવું ને.